વૈશ્વિક અસ્થિરતાને કારણે જિલ્લામાં કોમર્શિયલ ગેસની ભારે અછત સર્જાઈ છે। રાજકોટ ડેપોથી આવતો કોમર્શિયલ ગેસનો જથ્થો અચાનક બંધ થતાં કચ્છમાં રેસ્ટોરન્ટ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। વૈશ્વિક સ્તરે ઈરાન અને ઇઝરાયલ અમેરિકા વચ્ચે ચાલી રહેલી યુદ્ધ જેવી સ્થિતિની સીધી અસર હવે કચ્છ જિલ્લામાં જોવા મળી રહી છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ઊર્જા સંકટ ઊભું થવાના કારણે જિલ્લામાં કોમર્શિયલ ગેસની અછત વર્તાવા લાગી છે। રાજકોટ ડેપોથી કચ્છમાં મોકલવામાં આવતો કોમર્શિયલ સિલિન્ડરનો જથ્થો હાલ પૂરતો સ્થગિત કરી દેવામાં આવ્યો છે। અને અમારી ટીમ જિલ્લા વહીવટીતંત્ર સાથે સાથે પોલીસની ટીમ પણ એક્ટિવ છે। કોઈ પણ સંજોગોમાં જે ડોમેસ્ટિક સિલિન્ડર્સ છે ઘર વપરાશના એનું કોમર્શિયલમાં કોઈ પણ ડાયવર્ટ કરશે તો એ ચલાવી લેવામાં નહીં આવે અને સખતથી સખત પગલાં લેવા માનનીય કલેક્ટર સાહેબ દ્વારા પણ સૂચન કરવામાં આવ્યું। રાંધણ ગેસની અણધારી અછતને કારણે ગેસ એજન્સીઓ પાસે પર્યાપ્ત સ્ટોક ન હોવાથી સ્થાનિક બજારમાં હાલાકી વધી છે। કચ્છના રેસ્ટોરન્ટ સંચાલકોને અત્યારે તેમની દૈનિક જરૂરિયાત સામે માત્ર અડધો જ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે। પણ અત્યારે ડિસ્ટ્રીબ્યુટર પાસે જે માલ છે એનામાંથી અમને 50% ધોરણે માલ મળી રહ્યો છે, પણ આગળ જતા આ માલ મળી રહે એવું અમે ઈચ્છીએ છીએ અને સરકાર પણ એના માટે પૂરા પ્રયત્નો કરી રહી છે। પણ જો આ પરિસ્થિતિ સર્જાશે તો અમે અમારા બીજા ઓપ્શન સાથે પણ કામ કરી શકશું। ગેસ વગર રસોઈ બનાવવી અશક્ય હોવાથી હોટેલ ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। આ સંકટની સીધી અસર રેસ્ટોરન્ટમાં કામ કરતા હજારો કર્મચારીઓની રોજગારી પર પડવાની ભીતિ છે। દાઉદ સમેજા, GSTV ભુજ।